નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના બંધારણના મોસ્ટ IMP 100 પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે અને આવનાર પરીક્ષાઓમાં પણ પૂછાવાની સંભાવનાવાળા પ્રશ્નો આપણે આજે લીધા છે। તો વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી જોઈએ આજનો 100 પ્રશ્નો। પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ પંચાયત મંત્રી હોય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે। નેક્સ્ટ, રાજ્યસભાના કોઈપણ સભ્યશ્રીની ગેરલાયકાત સંબંધી વિવાદનો નિર્ણય કોણ કરે છે? તો ચૂંટણી પંચની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે। રાજ્યસભાના કોઈપણ સભ્યશ્રીની ગેરલાયકાત સંબંધી વિવાદનો નિર્ણય ચૂંટણી પંચની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે। નેક્સ્ટ પ્રશ્ન, નીતિ નિર્દેશક તત્વોમાં કયા પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? તો નીતિ નિર્દેશક તત્વોમાં આર્થિક, વહીવટી અને સામાજિક સિદ્ધાંતનો સમાવેશ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કોના નિર્ણયથી કરે છે? તો રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કરે છે। રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કરે છે। નેક્સ્ટ, ગાંધીવાદી સમાજવાદ કયા રાજકીય પક્ષનું વૈચારિક સૂત્ર છે? ગાંધીવાદી સમાજવાદ એ કયા રાજકીય પક્ષનું વૈચારિક સૂત્ર છે? તો ભારતીય જનતા પાર્ટીનું। નેક્સ્ટ, બિન નાણાકીય ખરડો રાજ્યસભા કેટલો સમય સુધી રોકી શકે છે? તો બિન નાણાકીય ખરડો રાજ્યસભા 14 દિવસ સુધી રોકી શકે છે। નેક્સ્ટ, કલમ 356 નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં કેટલા સમય માટે લાદવામાં આવે છે? તો જવાબ છે 6 માસ માટે। કલમ 356 નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં 6 માસ માટે લાદવામાં આવે છે। નેક્સ્ટ, રાજ્યના વિષયો પર સંસદ કેટલા વર્ષ માટે કાયદો બનાવી શકે? તો જવાબ છે 1 વર્ષ માટે। રાજ્યના વિષયો પર સંસદ 1 વર્ષ માટે કાયદો બનાવી શકે છે। નેક્સ્ટ, ભારતના બંધારણીય કાયદામાં રાજકીય પક્ષને માન્યતા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા મળી છે? તો જવાબ છે 24મા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણીય કાયદામાં રાજકીય પક્ષને માન્યતા મળી છે। નેક્સ્ટ, બંધારણ સુધારા વિધેયકને માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે? તો હા, બંધારણીય સુધારા વિધેયક માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે। નેક્સ્ટ, યુદ્ધ અથવા ભારત પર જ્યારે આક્રમણ થાય ત્યારે આક્રમણકારીની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ યુદ્ધની જાહેરાત કરે છે। યુદ્ધ અથવા ભારત પર જ્યારે આક્રમણ થાય ત્યારે આક્રમણકારીની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત રાષ્ટ્રપતિ કરે છે। ભારતના ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે છે કે તે પોતાની ફરજનું પાલન કરે, આ રીતને શું કહેવાય છે? ભારતના ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે છે કે તે પોતાની ફરજનું પાલન કરે, આ રીતને શું કહેવામાં આવે છે? આ રીતને હેબિયસ કોર્પસ કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, સંસદનું સત્ર કોણ બોલાવે છે? તો સંસદનું સત્ર રાષ્ટ્રપતિ બોલાવે છે। નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં 1950માં યોજના પંચનું નિર્માણ કઈ રીતે થયું? ભારતમાં 1950માં યોજના પંચનું નિર્માણ કઈ રીતે થયું? તો રાષ્ટ્રપતિના વટહુકમથી। નેક્સ્ટ, દિલ્હી વિધાનસભામાં વિધાનસભાની કેટલી બેઠકો છે? તો દિલ્હી વિધાનસભામાં વિધાનસભાની 70 બેઠકો છે। નેક્સ્ટ, જ્યારે એક કરતાં વધારે રાજ્યોમાં વિધાનસભાઓ બરખાસ્ત થઈ હોય ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, હા કે ના? તો જવાબ છે હા। જ્યારે એક કરતાં વધારે રાજ્યોમાં વિધાનસભાઓ બરખાસ્ત થઈ હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે। નેક્સ્ટ, રાષ્ટ્રપતિએ જાહેર કરેલી કટોકટી સંસદે કેટલા સમય સુધીમાં મંજૂર કરવી જોઈએ? તો રાષ્ટ્રપતિએ જાહેર કરેલી કટોકટી સંસદે 1 મહિના સુધીમાં મંજૂર કરવી જોઈએ। નેક્સ્ટ, ભારતના બંધારણે શેમાંથી સૌથી વધારે બંધારણની વ્યવસ્થાઓ ઘડી છે? તો ભારત સરકાર અધિનિયમ 1935માંથી સૌથી વધારે બંધારણની વ્યવસ્થાઓ ઘડાઈ છે। બંધારણની કલમ 326 શું સૂચવે છે?
તો બંધારણની કલમ 326 વયસ્ક મતાધિકાર સૂચવે છે. શું સૂચવે છે? વયસ્ક મતાધિકાર. નેક્સ્ટ, જો કોઈ નાગરિકની સાથે ધર્મના આધારથી પક્ષપાત કે અન્યાય થાય તો તે કઈ કલમ નીચે લડત લડી શકે છે? તો કલમ 15 નીચે લડત લડી શકે છે. જો કોઈ નાગરિકની સાથે ધર્મના આધારથી પક્ષપાત કે અન્યાય થાય તો તે કલમ 15 નીચે લડાઈ લડી શકે છે. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે 15. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના સભ્યોની કુલ સંખ્યા 15 હોય છે. નેક્સ્ટ, ઐતિહાસિક સ્મારકોનું જતન અને રક્ષણ કરવું બંધારણમાં આની જોગવાઈ શામાં છે? તો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં. ઐતિહાસિક સ્મારકોનું જતન અને રક્ષણ કરવું બંધારણમાં આની જોગવાઈ રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં છે. જોઈએ નેક્સ્ટ, સર્વોચ્ચ ન્યાયાલયનું કાયમી સ્થળ દિલ્હીમાં છે, છતાં પણ તેની બેઠક ધારે તો કયા સ્થળે બોલાવી શકાય છે? તો રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને મુખ્ય ન્યાયાધીશ કોઈ પણ સ્થાન પર બેઠક બોલાવી શકે છે. સર્વોચ્ચ ન્યાયાલયનું કાયમી સ્થળ તો દિલ્હીમાં છે, છતાં પણ તેની બેઠક રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને મુખ્ય ન્યાયાધીશ કોઈ પણ સ્થાન પર બેઠક બોલાવી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સમાન સિવિલ કોડ અંગે કેટલામી કલમ છે? તો કલમ 44. સમાન સિવિલ કોડ કલમ 44. નેક્સ્ટ, શ્રી અટલ બિહારી વાજપેયીએ સૌ પ્રથમ યુએનમાં હિન્દીમાં ભાષણ કયા વર્ષમાં આપ્યું હતું? તો જવાબ છે 1977માં. અટલ બિહારી વાજપેયીએ સૌ પ્રથમ યુએનમાં હિન્દીમાં ભાષણ 1977માં આપ્યું હતું. નેક્સ્ટ, દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મતોથી ચૂંટાઈને આવનાર કયા રાષ્ટ્રપતિ છે? તો જવાબ છે KR નારાયણન. દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મતોથી ચૂંટાઈને આવનાર રાષ્ટ્રપતિ KR નારાયણન. નેક્સ્ટ, ચંદ્રશેખરની સરકારને કયા પક્ષે ટેકો પાછો ખેંચી લીધો હતો? તો કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો હતો ચંદ્રશેખરની સરકારને. નેક્સ્ટ, મૂળભૂત અધિકાર તથા નીતિ નિર્દેશક તત્વો એકબીજાના પૂરક છે તેવો નિર્ણય કયા કેસમાંથી લેવાયેલો છે? મિનર્વા મિલ્સ અને ભારત સંઘ. મૂળભૂત અધિકાર તથા નીતિ નિર્દેશક તત્વો એકબીજાના પૂરક છે તેવો નિર્ણય કયા કેસમાંથી લેવાયેલો છે? તો મિનર્વા મિલ્સ અને ભારત સંઘ. નેક્સ્ટ, બંધારણનો 80મો ખરડો શેને લગતો છે? તો બંધારણનો 80મો ખરડો ધર્મ અને રાજકારણને જુદા પાડવા અંગેનો છે. નેક્સ્ટ, વિધાનસભાની બેઠકમાં કેટલા સભ્યો હોય તો કોરમ પૂર્ણ થયેલ ગણાય છે? તો કુલ સભ્યોના 1/3 સભ્યો. વિધાનસભાની બેઠકમાં કેટલા સભ્યો હોય તો કોરમ પૂર્ણ થયેલ ગણાય છે? તો કુલ સભ્યોના 1/3 સભ્યો. નેક્સ્ટ, ભારતની સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? તો જવાબ છે અમેરિકા. ભારતની સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? તો અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1945માં. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના 1945માં થઈ હતી. નેક્સ્ટ, કોણ રાષ્ટ્રીય વિકાસ પરિષદના સચિવ હોય છે? તો સચિવ યોજના પંચના સચિવ એ રાષ્ટ્રીય વિકાસ પરિષદના સચિવ હોય છે. નેક્સ્ટ, લોકસભાની મુદત ક્યારે વધારવામાં આવે છે? તો જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે લોકસભાની મુદત વધારવામાં આવે છે. બંધારણની કઈ કલમ કેન્દ્રીય જાહેર સેવા આયોગ સાથે સંબંધિત છે? તો બંધારણની કલમ 315 કેન્દ્રીય જાહેર સેવા આયોગ સાથે સંબંધિત છે. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે? તો અનુચ્છેદ 123. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 123 પ્રમાણે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે. નેક્સ્ટ, કઈ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકતા નથી? તો બંને ગૃહના સત્ર ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકતા નથી. બંને ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકતા નથી. પંચાયતોની ચૂંટણી અંગે નિર્ણય કોણ લે છે? તો પંચાયતોની ચૂંટણી અંગે નિર્ણય રાજ્ય સરકાર લે છે. કોણ લે છે? રાજ્ય સરકાર. રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોને પ્રાપ્ત હોય છે?
તો રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ, ભારતને સંપૂર્ણ લોકતંત્રાત્મક ગણરાજ્ય ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો ભારતને સંપૂર્ણ લોકતંત્રાત્મક ગણરાજ્ય 26 જાન્યુઆરી 1950ના રોજ જાહેર કરવામાં આવ્યું. નેક્સ્ટ, જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કરે છે. નેક્સ્ટ, નવી અખિલ ભારતીય વહીવટી સેવાઓ કોણ રચી શકે છે? તો નવી અખિલ ભારતીય વહીવટી સેવાઓ રાષ્ટ્રપતિ રચી શકે છે. નેક્સ્ટ, બ્રિટિશ સંસદ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ક્યારે પસાર થયું હતું? તો બ્રિટિશ સંસદ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ જુલાઈ 1947માં પસાર થયું હતું. બ્રિટિશ સંસદ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947માં જુલાઈ 1947માં પસાર થયું હતું. નેક્સ્ટ, લોકસભામાં સૌપ્રથમ વિશ્વાસનો મત ગુમાવનાર કયા વડાપ્રધાન હતા? તો લોકસભામાં સૌપ્રથમ વિશ્વાસનો મત ગુમાવનાર વિશ્વનાથ પ્રતાપ સિંહ હતા. નેક્સ્ટ, કોઈપણ સભ્ય દ્વારા કોઈ જાહેર મહત્વના વિષય પર વિચાર કરવા માટે સભાગૃહની વર્તમાન કાર્યવાહી બંધ કરવાનો પ્રસ્તાવ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સભા મોકૂફી. કોઈપણ સભ્ય દ્વારા કોઈ જાહેર મહત્વના વિષય પર વિચાર કરવા માટે સભાગૃહની વર્તમાન કાર્યવાહી બંધ કરવાનો પ્રસ્તાવ કયા નામે ઓળખાય છે? તો સભા મોકૂફીના નામથી ઓળખાય છે. નેક્સ્ટ, બંધારણની કઈ કલમ દ્વારા રાજ્યસભા નવી અખિલ ભારતીય વહીવટી સેવાઓની રચના કરી શકે છે? તો જવાબ છે કલમ 312. બંધારણની કલમ 312 દ્વારા રાજ્યસભા નવી અખિલ ભારતીય વહીવટી સેવાઓની રચના કરી શકે છે. નેક્સ્ટ, કયા વડાપ્રધાનના સમયમાં સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ હતી? તો ઇન્દિરા ગાંધીના દ્વિતીય શાસન વખતે સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ હતી. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં વિષયોની જે 3 યાદીઓ આપેલી છે તેમાં જે યાદીમાં વિષય ન હોય તે વિષયનો કાયદો કોણ ઘડી શકે છે? તો કેન્દ્ર સરકાર ઘડી શકે છે. ભારતીય બંધારણમાં વિષયોની જે 3 યાદીઓ આપેલી છે તેમાં જે યાદીમાં વિષય ન હોય તે વિષયનો કાયદો કોણ ઘડી શકે છે? તો કેન્દ્ર સરકાર ઘડી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, યુએનઓ ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો યુએનઓ ની સ્થાપના 1945માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1945માં. જો ભારતના વડાપ્રધાન સંસદના ઉપલા ગૃહના સભ્યો હોય તો ખાલી જગ્યા. તો જો ભારતના વડાપ્રધાન સંસદના ઉપલા ગૃહના સભ્યો હોય તો અવિશ્વાસની દરખાસ્ત વખતે તેઓ પોતાના પક્ષે પોતે મતદાન નહીં કરી શકે. જો ભારતના વડાપ્રધાન સંસદના ઉપલા ગૃહના સભ્યો હોય તો અવિશ્વાસની દરખાસ્ત વખતે તેઓ પોતાના પક્ષે પોતે મતદાન કરી શકશે નહીં. જોઈએ નેક્સ્ટ, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક નીચેનામાંથી કોની સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે? તો જવાબ છે વડાપ્રધાન સાથે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે. નેક્સ્ટ, લોકપાલ ખરડા દ્વારા લોકપાલ નિયુક્તિ રાષ્ટ્રપતિ કોની સલાહ લઈને કરે છે? તો જવાબ છે વડાપ્રધાનની. લોકપાલ ખરડા દ્વારા લોકપાલ નિયુક્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લઈને કરે છે. નેક્સ્ટ, મંત્રીમંડળ સામે વિશ્વાસનો મત કયા ગૃહમાં લેવામાં આવે છે? તો જવાબ છે લોકસભામાં. મંત્રીમંડળ સામે વિશ્વાસનો મત કયા ગૃહમાં લેવામાં આવે છે? તો જવાબ છે લોકસભામાં. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.